છે ડભોઈ સિનોર રોડ અને સાઠોદ ગામના બસ સ્ટેન્ડે આવેલું છે આપણું શક્તિ ચૂલા ઉસળ. સેવસળ લઈશું, ટેસ્ટ કરીશું અને એનો રિવ્યૂ તમારા સાથે શેર કરીશું. તો ચલો આજે આપણે શક્તિ ચૂલા સેવસળ ખાવા જઈએ. આ છે અહીંના ઓનર જાદવ દીપપાલસિંહ નાથુસિંહ. ઓકે, અને આપણે કેટલા વર્ષથી આ દુકાન આપણે ઓપન કરેલી છે અહીંયા આગળ? 5 વર્ષથી આ 5 વર્ષથી ઓપન કરેલી છે. ડુંગળી પણ ઘરની, લસણ પણ ઘરનું. ઓકે, વગર ખાતરની ડુંગળી ને વગર ખાતરનું લસણ છે. બરાબર. અને અમે મસાલા પણ હું જાતે પીસીને જ અંદર બનાવું છું. બરાબર આમાં છે. બહારથી કોઈ મસાલા લાવતો નથી. ઓકે, તો હવે એમનું આપણે સેટઅપ જોઈશું. પણ એમને અહીંયા આગળ ઠંડા પાણી અને સોડા માટે ફ્રીજ પણ મૂકેલું છે. આ છે ચૂલા ઉસળ માટેનું સેટઅપ અને આ છે આપણું સેવસળ જે એકદમ રગડા જેવું છે, સરસ છે. અને આ જે સેવ કડક આવે એવી છે. અને હમણાં એવું લાગી રહ્યું હશે કે કોઈ પબ્લિક છે નહીં, પણ એવું છે નહીં ગાઈસ. 10 જ વાગ્યા છે, હજી એમને ખાલી ઓપનિંગ જ કર્યું છે, દુકાન ખાલી ખોલી જ છે. તો હમણાં અમે ટેસ્ટ કરીશું સેવ કરી. આ એમના સ્પેશિયલ મસાલા જે દીપપાલસિંહ જાતે બનાવે છે. આદુ લસણની ચટણી છે, આપણે ઘરે બનાવેલી. કોઈ પણ વસ્તુ આપણે બહારથી નથી લાવતા ને. બરાબર, સિંગ તેલની તરી છે. તો તમે જોઈ શકો છો કે સિંગ તેલનો યુઝ કરે છે. તો આવી ક્વોલિટી તો ખાલી ડભોઈની અંદર સાઠોદ ગામમાં બસ સ્ટેન્ડે જે શક્તિ ચૂલા ઉસળ આવેલું છે એમાં જ મળે. જે અહીં ખાઈને ગયેલા એ બીજે કોઈ જગ્યાએ જતા જ નહીં, અહીંયા સ્પેશિયલ આવે. બરાબર છે, સાચી વાત છે. અમે પણ છેક વડોદરાથી અહીંયા આગળ ખાવા માટે આવ્યા છે. અમે કુબેર ભંડારી ગયા હતા અને દર્શન પછી અહીંયા આગળ રોકાઈને હવે એમને ત્યાં સેવસળ કહીને પછી ઘરે જઈશું. અને આવું સેવ તરી મેં બીજે કશે ટેસ્ટ નથી કરી, એટલા માટે જ મેં અહીંયા આગળ રોકાઉં છું. તો જરૂરથી આવજો. તો ગાઈસ, અહીંનું પલું પણ આપણા ઘરનું જ હોય છે અને સેવ તરી આવી ગઈ છે, ટેસ્ટ એક નંબર છે. હવે આપણે જાણીશું કે એ જે તેલ છે એ તેલ માટે પણ જે મગફળી છે એ એમના જ ખેતર પર કરે છે. તો તમને આવું કેવી રીતે આવો વિચાર આવ્યો? ક્વોલિટી આનો. ઓકે, એમને જોવું છે તો એ બતાવીશું ખેતર. બરાબર છે. તમારે જોવું હશે તો પણ ખેતર બતાવવા લઈ જશે તમને. આ મગફળી છે, હા, આ મગફળી છે, ડુંગળી છે, લસણ છે અને પલું તો અહીંયા આગળ સાઈડમાં જ કરવામાં આવે છે. હમણાં થોડું કામ ચાલતું હતું ડભોઈ રોડનું, એટલા માટે બંધ છે. બાકી એ પણ તમને લાઈવ જ બતાવી દેતા આપણે. તો કંઈક આવું છે, બહુ જ સરસ છે. અમને તો ટેસ્ટ બહુ જ મસ્ત લાગ્યો છે. જરૂરથી વિઝિટ કરજો. દિલ ખોલીને ખવડાવે છે દીપપાલસિંહ, તો જરૂરથી આવજો. જય માતાજી. જય માતા.